જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. આના પહેલાંના ભાગમાં આપણે દર્શન કર્યા કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસની સેવાથી બહુ જ પ્રસન્ન હતા અને વૈષ્ણવોને કહેતા, વૈષ્ણવો જેણે રાજા અમરીશને ન જોયો હોય એ આ દામોદરદાસને જોઈ લ્યો. એ તો મર્યાદા ભક્ત હતા, આ તો પુષ્ટિ ભક્ત છે, એટલે એના કરતાં પણ અધિક છે. અહીં વાર્તાને આપણે વિરામ આપ્યો હતો. આજે એના પછી શું થયું તેના દર્શન કરશું. દામોદરદાસજી ઠાકોરજીની સેવા બહુ જ ભાવથી કરતા. ઘરમાં નોકર ચાકર હોવા છતાં ઠાકોરજી માટે જલ ભરી લાવવાની સેવા જાતે જ કરતા. રોજ ઠાકોરજીની સેવા માટે બજારમાંથી ચાલીને કૂએ જલ ભરવા જાય. બજારમાં એના સસુરની દુકાન આવતી અને દામોદરદાસ એની દુકાન સામેથી પોતળી પહેરી ખંભા ઉપર હાંડો મૂકી રોજ પાણી ભરવા જતા. સસરાને આ ગમતું નહીં, એનાથી રહેવાયું નહીં. એટલે એકવાર એણે દામોદરદાસને બોલાવીને કહ્યું, દામોદરદાસ એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? દામોદરદાસે કહ્યું, ના ના, ખોટું નહીં લાગે, જે કહેવું હોય તે કહો. દામોદરદાસ, તમારી ત્યાં આટલા નોકર છે, ચાકર છે, છતાં તમે પાણી ભરવા જાઓ એ યોગ્ય નથી. મને લોકો આવીને કહે છે કે તમારા જમાઈને તમે કાંઈક સમજાવો. આટલા મોટા શેઠ થઈને આવી રીતે પોતળી વીટી પાણી ભરવા જાય એ કંઈ સારું લાગે? તમે એમના સસુર છો, તમે એને કંઈક સમજાવો. એટલે તમને કહું છું, પાણી ભરવાનું કામ તો તમારા નોકર ચાકર પણ કરી શકે છે. તમે તમારી નહીં તો કમથી કમ અમારી ઇજ્જતનું તો ધ્યાન રાખો. દામોદરદાસ સસુરની વાત સાંભળી ત્યાંથી નીકળી ગયા. સાચા વૈષ્ણવને સેવા કરવામાં ક્યારેય શરમ લાગતી નથી. સેવા મળવી એ તો સૌભાગ્યની વાત છે. આવા લૌકિક વ્યક્તિઓની કહેવાથી જો સેવા છોડવા લાગીએ તો નુકસાન તો આપણું જ છે. આવા લોકોની વાત સાંભળી સેવા છોડાય નહીં. દામોદરદાસ આમ વિચાર કરતાં કરતાં ત્યાંથી પસાર થઈ ગયા. દામોદરદાસે એક યુક્તિ કરી. બીજા દિવસે સવારે એમની પત્નીને કહ્યું, હું જલ ભરવા જાઉં છું, આજે તું પણ એક ગાગર લઈને મારી સાથે ચાલ. પત્નીએ કહ્યું, ઠીક છે, ચાલો. બંને જણ સસરાની દુકાન પાસેથી જલ ભરવા નીકળ્યા. એના સસરાએ આ જોયું તો માથે હાથ મૂકી દીધો. આ તો રોજ જાય છે, આજે મારી દીકરીને સાથે લીધી. અને એની સામે આવીને ઊભા રહી કહેવા લાગ્યા, હું તમારે પગે પડું છું, કાલથી તમારે જવું હોય તો ચોક્કસ જજો, પણ મારી દીકરીને તો આમ પાણી ભરવા લઈ જાઓ માં. દામોદરદાસે કહ્યું, ભલે, કાલથી હું એને ના પાડી દઈશ. આટલું કહી ત્યાંથી નીકળી ગયા. દામોદરદાસે વિચાર કર્યો કે પત્નીને એકવાર પૂછી જોઈશ. સેવા ભાગ્યમાં હશે તો હા પાડશે, અને ના કહેશે તો સમજી જઈશ કે એને સેવા કરવાનો અધિકાર નથી. બીજા દિવસે સવારે દામોદરદાસે એની પત્નીને કહ્યું, તારા પિતાને તું જલ ભરવા જાય એ ગમતું નથી, તો તું એમ કર, જલ ભરવાનું રહેવા દે, આજે હું એકલો જ જાઉં છું. પત્નીએ કહ્યું, સારું, તમે એકલા જ જાઓ. જેના ભાગ્યમાં જેટલી સેવા હોય એને એટલી જ સેવા મળે. આવી રીતે જલ ભરવાની સેવા દામોદરદાસ જાતે જ કરતા. વૈષ્ણવો, આજના આ સત્સંગને આપણે અહીં જ વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, દામોદરદાસ શ્રી મહાપ્રભુજીના પરમ ભગવદીય અને કૃપા પાત્ર સેવક હતા. આવું હોવા છતાં ઉષ્ણકાલના સમયમાં તેમનાથી એક એવી ભૂલ થઈ ગઈ કે એમની સેવામાં થયેલી અસાવધાનીના કારણે ઠાકોરજીને શ્રમિત થવું પડ્યું, જેથી ઠાકોરજી અપ્રસન્ન થયા. ઠાકોરજીની અપ્રસન્નતાનું શું કારણ હતો અને ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે દામોદરદાસે શું કર્યું, આ સર્વે પ્રસંગોના દર્શન આના પછીના ભાગમાં કરશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.